જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભારતે કરેલી જવાબી કાર્યવાહીના પગલે ચીન, તુર્કી, અઝરબાઈજાન દેશે પાકિસ્તાનનું સમર્થન કરતા ભૂત ચેમ્બરે તુર્કી, અઝરબાઈજાન દેશ સાથે વેપાર ટુરિઝમનો બહિષ્કાર કરતો ઠરાવ કર્યો છે. ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજના પ્રમુખ અનિલભાઈ ગોરે જણાવ્યું હતું કે 2023ના ભૂકંપ વખતે સૌપ્રથમ મદદ ભારતે તુર્કીને કરી હતી. એ બધું હાલ તુર્કી ભૂલી ગયું છે. પહેલગામની ઘટના બાદ પાકિસ્તાનમાં ભારતીય સૈનિકો દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. પાકિસ્તાને ડ્રોન, મિસાઇલથી કચ્છ સહિત ભારત દેશમાં નુકસાન પહોંચાડવાનો મનસૂબો દાખવ્યો હતો, જેને ભારતની જાબાઝ સેનાએ નિષ્ફળ કર્યો હતો. હુમલામાં વપરાયેલા ડ્રોન, મિસાઇલ તુર્કી, ચીન અને અઝરબાઈજાન તરફથી અપાયા હતા. ચેમ્બરની બેઠકમાં તુર્કી, અઝરબાઈજાન દેશ સાથે વેપાર ટુરિઝમના બહિષ્કારનો ઠરાવ કરાયો હતો. બેઠકમાં જગદીશ ઝવેરી, અરવિંદ ઠક્કર, ભાવેશ ઠક્કર, વિમલ શાહ, મિતેશ ઠક્કર, મયુર શાહ, ભાવિન તન્ના, જાવેદ ખોજા, બાલકૃષ્ણ ઠક્કર, જગદીશ ઠક્કર, હિતેશ મોરબિયા, નિલેશ સંપટ વગેરે હાજર રહ્યા હતા. અનિલભાઈ ગોરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. પહેલગામના આતંકી હુમલામાં આખી દુનિયાએ એને વખોડ્યું અને ભારતને આતંકવાદ મુદ્દે સમર્થન કર્યું. ત્યારે તુર્કી, અઝરબૈજાન અને ચાઇના પાકિસ્તાનના સમર્થનમાં રહ્યા. પરંતુ એ હુમલા બાદ આપણી જાંબાઝ સેનાએ પાકિસ્તાનમાં ઘૂસી અને આતંકવાદના ઠેકાણાઓ નષ્ટ કર્યા. એને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર વળતો હુમલો કરવામાં આવ્યો અને એ ડ્રોન અને મિસાઇલથી હુમલો થયો. એ ડ્રોન અને મિસાઇલ એમને ચાઇના, અઝરબૈજાન અને તુર્કીએ તરફથી મળ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે આપણે આપણું જે ટુરિઝમ છે, આપણો વેપાર ઉદ્યોગ છે, એ મોટા પ્રમાણમાં આપણે તુર્કીએ, અઝરબૈજાન અને ચાઇના સાથે કરીએ છીએ. આપણા જ ટુરિઝમ વેપાર ઉદ્યોગના કારણે તુર્કીને એની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થાય છે. કારણ કે ત્યાંથી આપણે લગભગ 1400 કરોડના એપલ મંગાવીએ છીએ, 5000 કરોડનું માર્બલ આવે છે, મોતી આવે છે, ચામડો આવે છે, ખનીજ આવે છે. મોટા પ્રમાણમાં આપણે આયાત કરીએ છીએ અને એની અર્થવ્યવસ્થા મજબૂત થાય છે. તો આપણા પૈસાથી ત્યાં જે શસ્ત્રો ખરીદાય છે અને એ જ શસ્ત્રોનો પાકિસ્તાન મારફતે આપણા ઉપર જે હુમલો થયો, એના કારણે આપણે ચેમ્બર ઓફ કોમર્સે આજની મિટિંગમાં એવું નક્કી કર્યું છે કે અઝરબૈજાન, તુર્કી અને ચાઇનાનું સંપૂર્ણપણે બોયકોટ કરવો. કારણ કે આપણા પ્રધાનમંત્રીએ કીધું છે કે લોહી અને પાણી એકસાથે ન વહે. એ જ રીતે આતંકવાદ, વેપાર અને ટુરિઝમ એકસાથે કદાપી ન થઈ શકે. અને આ જે બનાવ છે, ટુરિઝમ, આતંકવાદ અને આ બધું જ એ કદાપી આપણે સ્વીકારી ન શકીએ. ટૂંક સમય પહેલાં જ્યારે માલદીવના એક મંત્રીએ આપણા પ્રધાનમંત્રી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી અને આપણા ટુરિસ્ટોએ, ભારત દેશના લોકોએ માલદીવનો બોયકોટ કર્યો હતો અને માલદીવની શાન ઠેકાણે આવી હતી ને ઘૂંટડી આવ્યો હતો. એ જ રીતે આપણે સૌ ભારતીયો આનો બોયકોટ કરશું તો એની શાન ઠેકાણે આવશે. આપની આ ચંચળ ન્યૂઝની ચેનલ જે ભુજ આખા દેશમાં અને વિદેશોમાં મોટા પ્રમાણમાં કચ્છીઓ એ નિહાળે છે આ ચેનલને. તો હું આપના માધ્યમથી પણ એ કહેવા માગું છું કે દરેક ભારતીય આ તુર્કી, અઝરબૈજાનનું જે ટુરિઝમ, જે વેડિંગ માટે જાય છે, એનો લોકો બોયકોટ કરે અને એનાથી વેપાર, કોઈ પણ જાતનું વેપાર કે એની દરેક વસ્તુઓ, કોઈ પણ વસ્તુ એની ખરીદે નહીં. તો જ આ દેશોની શાન ઠેકાણે આવશે. એટલે આજની મિટિંગમાં ચેમ્બર ઓફ કોમર્સે નક્કી કર્યું છે કે આપણે આ બંને દેશોનો બોયકોટ કરવો